તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। અમદાવાદના નારણપુરામાંથી એસઓજીએ 25.68 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। નારણપુરામાં એલિફન્ટા સોસાયટીના 14 માળે એસઓજીએ દરોડા પાડ્યા હતા। સોગે જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે। કુલ 6 આરોપી સામે ફરિયાદ, 6 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સ નામનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે યુવા પેઢી બરબાદીના રસ્તે જઈ રહી છે। અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાનો નશો કરવાની સાથે પેડલર પણ બની ગયા છે। ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતને એપી સેન્ટર બનાવી દીધું છે। ડ્રગ્સ નામના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઈને માફિયા સુધી પહોંચી રહી છે। મોડી રાત્રે એસઓજીએ નારણપુરાના એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા છે। પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યની ધરપકડ કરી લીધી છે।